લાઈ તો ભાઈ એક સિગરેટનું પાકીટ આપ દે અને 2 સોડા આપ દે ને 3-4 પાર્સલ કરી દે. પણ તારી પાસે પૈસા હે પેલા આટલું બધું મંગાવી તો લીધું. મારા કલેજા મારા ભેગો મારો કોહિનૂર હોય પછી મારે પૈસાની થોડી જરૂર પડે. એ મારો વાઘ મારી હારે મોળો કોખારો નોખા. હા દીકા, હા વાંધો નહીં, તું કાલ આવ, આપણે મળીએ, આપણે ક્યાંક બહાર જમવા જશું ને ફરવા જશું. હા મને કહી તો દીધું પણ રૂપિયો એક ખિસ્સામાં નથી. કરવું શું હવે? એક કામ કરું, મારો ભલે જો આયુષને ફોન કરવા દે. બોલ બોલ કવલા. અરે એલા કાલ તારા ભાભી મળવા આવે તો એક નાનકડું તારું કામ પડ્યું છે. પેલા શું કામ હતું? અરે એમાં તો એવું હતું કે અમારે છે ને બહાર ફરવા જવું ને તો ખિસ્સામાં નહીયો તો જોઈએ ને, નહીયો એક નથી. પૈસા થોડાક નાખી દે ને, સ્કેનર મોકલું તને. સ્કેનર મોકલ ને, હાલને નાખી દે. હા ભલે ભલે મારો. એ મારો વાઘ મારી હારે મોળો કોખારો નોખા. લાઈને અડધી કલાક ગુંડા દે ને, મારે જવું છે બહાર. તો મારે નોકરીએ જવું હમણાં. પણ લાઈને આગળ આવતો ને અડધી કલાકમાં. દિમાગ કહેતો હતો કે હમણાં છે ને તને પેટ્રોલ પંપે જઈને સ્કેનર નાખું જોઈએ, નાખી દેજે ને પેટ્રોલ. ઈ છે ને પેટ્રોલ? હા ઈ અમારે નાખવાના કાકા. મારો ભાઈ નહીં. એ મારો વાઘ મારી હારે મોળો કોખારો નોખા. કૌશિકભાઈ હાલો ને પ્રોગ્રામ ગોઠવો ને, બહાર જાય કે તો હાલો જાય તો કામ કરીએ, કેદારનાથ જઈએ. હાલો હાલો. કૌશિકભાઈ, ધનસુખભાઈ હે? ધનસુખભાઈ આપણને ક્યાં ખૂટે એમ છે? ધનસુખ મનસુખ બધી જાય આપણને. એ મારો વાઘ મારી હારે મોળો કોખારો નોખા. હું થયું દીકા, હું મુંજાઈને બેઠી. દીકા તમને ખબર છે મારી ફ્રેન્ડે મારી પાસેથી 200 રૂપિયા લીધા હતા પૂછીને. હવે મને દેવામાં જ નથી સમજતી સાવ. બસ કલરિયા